ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમો નમઃ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરમાં આવેલા ચૈતન્ય સ્ટુડિયોમાંથી ભારતીય જ્ઞાન પરંપરા વિભાગના MA ઇન ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જયમીન દવે આપને આવકારું છું. MA IKS 103 ભારતીય રાજતંત્ર, અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલીમાં, જેમાં યુનિટ 1 ગૌતમ ધર્મસૂત્રમાં રાજધર્મ વિષયે આપણે ચર્ચા કરીશું. મિત્રો, આ એકમ દ્વારા ગૌતમ ધર્મસૂત્રમાં નિરૂપિત યુદ્ધના નિયમો, રાજ્યની કર વ્યવસ્થા, અનાયાસે મળેલા ધન પર સ્વામિત્વ, દંડ વ્યવસ્થા વિશે જાણકારી મેળવીશું. મિત્રો, હવે ગૌતમ ધર્મસૂત્રમાં યુદ્ધના નિયમો વિશે આપણે જાણીશું. રાજાએ પ્રજાના રક્ષણ માટે આવશ્યક જણાય ત્યાં યુદ્ધ કરવું પડે છે. પરિસ્થિતિને આધારે યુદ્ધ ન કરવું એ નિર્ણય લેવો જોઈએ. ગૌતમ ધર્મસૂત્રમાં દ્વિતીય પ્રશ્નના પ્રથમ અધ્યાયમાં યુદ્ધના નિયમો માટે 11 સૂત્રો આપેલા છે. રાજાએ જો યુદ્ધ કરવું પડે તો વિજય માટે પ્રયત્નશીલ રહેવું એ પ્રથમ નિયમ છે. જો શત્રુ અધિક બળશાળી હોય તો અનિવાર્યપણે વિજય થવું જરૂરી છે. તેના માટે સૂત્ર છે ભય વિશેષેણ, અર્થાત જો શત્રુથી વધારે ભય હોય તો શત્રુ વધારે હાનિકારક હોય તો તેના પર વિજય મેળવવા માટે રાજાએ વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. યુદ્ધની પરિસ્થિતિ ક્યારે ઉદ્ભવે એ નિર્ધારિત હોતું નથી. તેથી રાજાએ હંમેશા માટે યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ. કહેવાય છે ક્ષત્રિયો પોતાના શસ્ત્રો નિયમિત રીતે તીક્ષ્ણ રાખવા જોઈએ, જેથી યુદ્ધના સમયે ક્ષત્રિયો યુદ્ધ માટે તૈયાર હોય. ગૌતમ ધર્મસૂત્ર આ અંગે કહે છે ચર્યામ ચ રથધનુભ્યામ, અર્થાત રાજાએ રથ અને ધનુષ્યનો સતત અભ્યાસ કરતા રહેવું જોઈએ. અહીં રથ શબ્દથી હાથી, ઘોડાનું પણ ગ્રહણ કરવું જોઈએ. અર્થાત રાજાએ હંમેશા હાથી પર, ઘોડા પર અને રથ પર બેસી તલવાર વગેરે અસ્ત્રોનો અભ્યાસ કરવો જોઈએ. હાથી વગેરે પશુઓ તેના જ વશમાં થતા હોય છે, જે નિયમિતપણે તેના પર બેસીને અભ્યાસ કરે. ક્ષત્રિય યુદ્ધમાં કાં તો વિજય મેળવે છે કાં તો વીરગતિ પામે છે. ક્ષત્રિય કદાપી યુદ્ધમાંથી પલાયન કરે નહીં. તેથી ગૌતમ ધર્મસૂત્રમાં કહ્યું છે સંગ્રામે સંસ્થાનમ અનિવૃત્તિશ્ચ. સંસ્થાનમ એટલે મૃત્યુ, અનિવૃત્તિ એટલે નિવૃત્ત ન થવું. રાજાએ યુદ્ધમાં ત્યાં સુધી રહેવું જોઈએ જ્યાં સુધી વિજય ન મળે કે વીરગતિ પ્રાપ્ત ન થાય. યુદ્ધથી વિમુક્ત થઈને પલાયન કરવું ક્ષત્રિય માટે નિંદનીય છે. મિત્રો, ધર્મશાસ્ત્ર અને પુરાણોમાં અહિંસા વિશે મુક્ત કંઠે કહેવાયું છે. અહિંસાની વ્યાખ્યા દેશકાળને આધીન હોય છે. રાજાએ અહિંસાનું પાલન કેવી રીતે કરવું એ વિષયમાં ગૌતમ ધર્મસૂત્ર કહે છે ન દોષો હિંસાયામ આહવે, અર્થાત યુદ્ધમાં કરવા આવતી હિંસાથી રાજાને દોષ લાગતો નથી. હિંસા વિના યુદ્ધ સંભવ નથી અને યુદ્ધ ત્યારે જ થાય છે જ્યારે યુદ્ધને ટાળી ન શકાતું હોય. આ પરિસ્થિતિમાં દુરાચારીનો વધ કરવાથી હિંસા દોષ લાગતો નથી, પરંતુ શત્રુના પક્ષમાં પ્રત્યેક સૈનિકનો વધ કરવો ઉચિત સમય ઉચિત નથી. તેથી ગૌતમ ધર્મસૂત્ર કહે છે અન્યત્ર વ્યવશ્ચ સારથ્યાયુધ કૃતાંજલિ પ્રકીર્ણકેશ પરાંગમુખોપવિષ્ટ સ્થલવૃક્ષાધિરૂઢ દૂત ગોબ્રાહ્મણવાદિભ્ય, અર્થાત રથ પરથી, હાથી પરથી કે ઘોડા પરથી નીચે ઉતરેલા યોદ્ધાનો વધ ન કરવો જોઈએ. સારથી વિનાના સૈનિકનો વધ ન કરવો. ખાલી હાથે રહેલા સૈનિકનો વધ ન કરવો. ભયથી હાથ જોડી રહેલા કે વિખરાયેલા કેશવાળા સૈનિકનો વધ ન કરવો. યુદ્ધથી વિમુખ થઈને પલાયન કરી રહેલા કે પલાયન કરવામાં અસમર્થ હોવાથી નીચે બેઠેલા કે વૃક્ષ ઉપર ચડેલા સૈનિકનો વધ ન કરવો. યુદ્ધક્ષેત્રમાં પણ જો કોઈ દૂત સંદેશો લઈને આવે તો તેનો વધ ન કરવો. આમ પણ દૂત અવધ્ય હોવાથી તેનો વધ ન કરી શકાય. જે રાજાની શરણમાં આવીને કહે ગોવાદી, અર્થાત હું તમારી ગાય છું, કહેનારનો વધ ન કરવો જોઈએ. બ્રાહ્મણ તરીકે પરિચય આપનારનો વધ ન કરવો જોઈએ. જ્યારે રાજા સ્વયં યુદ્ધમાં ન જાય પરંતુ તેના સૈનિકો યુદ્ધમાં જઈને વિજય મેળવે ત્યારે સૈનિકોનો યોગ્ય સત્કાર થવો જોઈએ.
અને પ્રોત્સાહન મળવું જોઈએ. આ માટે ગૌતમ ધર્મસૂત્રમાં 4 સૂત્રો આપેલા છે. જેતા લભેત સાંગ્રામિકમ વિત્તમ, અર્થાત રાજા વડે નિયુક્ત યોદ્ધા જો યુદ્ધમાં વિજય મેળવે તો જીતેલા ધન પર યોદ્ધાનો અધિકાર હોય છે. વાહનમ તુ રાજ્ઞઃ, અર્થાત યુદ્ધમાં જીતેલા હાથી, ઘોડા કે રથ વગેરે વાહનો પર રાજાનો અધિકાર હોય છે. ઉદ્ગારશ્ચ અપૃથક જય, અર્થાત જો અનેક સૈનિકો સમાન પરાક્રમ વડે યુદ્ધમાં વિજય મેળવે તો રાજાએ તમામ સૈનિકોનો ધન વગેરે આપીને સત્કાર કરવો જોઈએ. અહીં ઉદ્ધાર શબ્દનો પ્રયોગ કરેલો છે, જેનો અર્થ અઢળક ધન થાય છે. સૈનિકોને પ્રોત્સાહન મળે તો તેઓ યુદ્ધમાં શ્રમ ભૂલીને ઉત્સાહ વધે છે. જો યોગ્ય પારિતોષિક ન મળે તો સૈનિકો હતાશ થઈ શકે છે અને એ વાત રાજા માટે યોગ્ય નહીં કહેવાય. આમ યુદ્ધ માટેના વિશેષ નિયમો, યુદ્ધમાંથી પ્રાપ્ત ધન વગેરે પરના અધિકાર વિશે રાજાએ સજાગ રહેવું જોઈએ. મિત્રો, રાજાના વિવિધ વ્યવહારો યોગ્ય રીતે ચલાવવા માટે ધનની આવશ્યકતા હોય છે. ધનનો મુખ્ય સ્ત્રોત કર વ્યવસ્થા છે, એટલે કર એટલે ટેક્સ. રાજાએ કેટલો કર લેવો જોઈએ એ વિષયમાં સ્મૃતિકારોએ નિયમો દર્શાવ્યા છે. રાજાએ નિયત કરેલા દરથી વધારે કે ઓછો કર વસૂલ ન કરવો જોઈએ. કર વ્યવસ્થા પણ દેશકાળ પર આધાર રાખે છે. પરિસ્થિતિ પ્રમાણે વધઘટ સંભવ છે. ગૌતમ ધર્મસૂત્રમાં દ્વિતીય પ્રશ્નમાં 24મા સૂત્રથી કર વ્યવસ્થા માટે નિયમો સૂચવેલા છે. કોની પાસેથી કેટલો કર વસૂલવું તે માટે ગૌતમ ધર્મસૂત્ર કહે છે, રાજ્ઞો બલિદાનમ કર્કશૈઃ દશનમ અષ્ટમમ ષષ્ઠમ વા. ખેડૂતો પાસેથી રાજાએ કુલ આવકનો 10મો ભાગ, 8મો ભાગ કે 6ઠ્ઠો ભાગ કરના રૂપમાં વસૂલ કરવો. આ ત્રણેય વિકલ્પો કેમ? સમાન કર કેમ નહીં? કારણ કે ભૂમિની ઉપજતા આધારે આ ત્રણેય વિકલ્પો સૂચવેલા છે. જે ભૂમિ વધારે ઉપજાઉ હોય તેનો 10મો ભાગ કરના રૂપમાં વસૂલ કરવો જોઈએ. મધ્યમ અને અલ્પ ઉપજાઉ ભૂમિ હોય તો ક્રમશઃ 8મો અને 6ઠ્ઠો ભાગ કરના રૂપમાં વસૂલ કરવો જોઈએ. પશુપાલન કરનારા અને ધિરાણ કરનારાએ રાજાને 50મો ભાગ કરના રૂપમાં આપવો જોઈએ. જો 50 પશુઓ હોય તો પ્રતિવર્ષ એક પશુ રાજાના કરના રૂપમાં આપવું જોઈએ. વેપારી દ્વારા વિક્રય વસ્તુ કરવામાં આવતી વસ્તુઓનો 20મો ભાગ રાજાને કરના રૂપમાં આપવો જોઈએ. હળદર, મરચું આદિ મસાલાના વેપારીઓએ રાજાને 60મો ભાગ કરના રૂપમાં આપવો જોઈએ. લુહાર, સુથાર, શિલ્પકાર, નૌકા ચલાવનાર કે રથ ચલાવનાર આ તમામ ધનના રૂપમાં રાજાને કર આપતા નથી. તેથી તેમણે મહિનામાં એક દિવસ રાજાનું કાર્ય કરના રૂપમાં કરવું જોઈએ. જે દિવસે તેઓ રાજાનું કાર્ય કરે તે દિવસે તેમના ભોજનની વ્યવસ્થા રાજાએ કરવાની હોય છે. અહીં પ્રશ્ન થાય કે કર શા માટે આપવો? શું કર આપવો અનિવાર્ય છે? તેના ઉત્તરમાં ગૌતમ ધર્મસૂત્ર કહે છે કે તદ્રક્ષણ ધર્મિત્વાત, અર્થાત રાજાએ પ્રજાના રક્ષણ માટે સતત તત્પર રહેવું જોઈએ. તેથી પ્રજાએ આ આપણો રક્ષક છે એવું જાણીને નિયમિત કર આપવો જોઈએ. રાજાએ પણ કર લઈને પ્રજાના રક્ષણ માટે હંમેશા તત્પર રહેવું જોઈએ. તેથી જ રાજાને ષષ્ઠાંશ વૃત્તિ કહેવાય છે. રાજાની આજીવિકા કર દ્વારા જ ચાલતી હોય છે અને કર એ પ્રજાનું ધન હોવાથી રાજાએ તેને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, નહીં કે ઉપભોગ કરવો જોઈએ. મિત્રો, હવે આપણે ગૌતમ ધર્મસૂત્રમાં અનાયાસે મળેલા ધન ઉપર સ્વામિત્વ વિષયે જાણીએ. કોઈનું ખોવાયેલું ધન જો મળી આવે તો તેનું શું કરવું? આ પ્રશ્ન આજના સમયમાં કદાચ કોઈને જ થાય, કારણ કે ખોવાયેલું ધન તો જેને મળે તેનું, એવો ભાવ સામાન્ય રીતના હોય છે. જો કે પ્રામાણિકતા દાખવીને મૂળ અધિકારી સુધી જે તે વસ્તુ પહોંચાડવામાં આવે છે. પણ ગૌતમ ધર્મસૂત્રમાં આ સંદર્ભમાં 3 સૂત્રો આપેલા છે. સૌ પ્રથમ તો જેને આવું ધન મળી આવે તેને શું કરવું? તો ગૌતમ ધર્મસૂત્ર કહે છે, પ્રનષ્ટમ અસ્વામિકમ અધિગમ્ય રાજ્ઞે પ્રબ્રુયુઃ. અર્થાત જો કોઈને ખોવાયેલી વસ્તુ મળી આવે છે તો તેના સ્વામિત્વની જાણ ન હોય તો તેણે રાજા પાસે જઈને આ વસ્તુના વિષયમાં કહેવું જોઈએ. અર્થાત જેણે આ વસ્તુ કે ધન મળી આવે છે તેનો પ્રથમ અધિકાર હોતો નથી. તેણે પ્રામાણિકતાથી રાજાને કહેવું જોઈએ.
રાજાને કહ્યું, તેથી મળી આવેલી વસ્તુ કે ધન રાજાનું થઈ જતું નથી. રાજાએ પણ નિયમનું પાલન કરવું જોઈએ. ગૌતમ ધર્મસૂત્રમાં કહે છે, વિખ્યાપ્ય સંવત્સરમ રાજ્ઞા રક્ષ્યમ, અર્થાત મળી આવેલી વસ્તુની કે ધનની જાણ રાજાએ રાજ્યમાં પ્રસારિત કરવી જોઈએ. તેના મૂળ સ્વામીને શોધવો જોઈએ. રાજાએ 1 વર્ષ સુધી એ ધન કે વસ્તુની રક્ષા કરવી જોઈએ. રાજા જો 1 વર્ષ સુધી મૂળ સ્વામીની જાણ ન થાય તો શું કરવું? તેના માટે ગૌતમ ધર્મસૂત્રમાં કહ્યું છે, ઉર્ધ્વમ અભિગંતુ ચતુર્થ રાજ્ઞ શેષ, અર્થાત 1 વર્ષથી વધારે સમય થવા પર રાજાએ મળી આવેલ વસ્તુ કે ધનનો ચોથો ભાગ એ વ્યક્તિને આપવો જોઈએ જેણે આ વસ્તુ કે ધન મળી આવ્યું છે. એની પ્રામાણિકતાનો પુરસ્કાર કહી શકાય. ચોથો ભાગ આપ્યા પછી શેષ ભાગ રાજાએ રાજકોષમાં જમા કરવો જોઈએ. આ પ્રમાણેની વ્યવસ્થા ગૌતમ ધર્મસૂત્રમાં પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે ગૌતમ ધર્મસૂત્રમાં દંડ વ્યવસ્થા વિશે જાણીશું. દંડ નીતિને શાસનનો આધાર માનવામાં આવે છે. શાસકની તટસ્થતા અને નિષ્પક્ષતા દંડ નીતિને આધારે જ જાણી શકાય છે. કૌટિલ્ય પણ કહે છે, યથાર્હ દંડ રાજા પ્રશસ્યતે, અર્થાત તીક્ષ્ણ દંડ કે કોમળ દંડવાળો રાજા યોગ્ય ન કહેવાય. 4 પ્રકારની વિદ્યામાં દંડ નીતિનો પણ સમાવેશ થાય છે. ગૌતમ ધર્મસૂત્રમાં દંડ વ્યવસ્થા વિશે દ્વિતીય પ્રશ્નમાં દ્વિતીય અધ્યાયમાં ચર્ચા કરવામાં આવી હતી. દંડ શા માટે આપવો જોઈએ? શું દંડ વિના રાજ્ય ચાલી શકે નહીં? ત્યારે ગૌતમ ધર્મસૂત્ર કહે છે, દંડો દમનાત ઇત્યાહુ તેન અદંડાત દમયેત, અર્થાત દંડનો અર્થ થાય છે દમન કરવું. દમન શબ્દનો નિર્દોષો પર અત્યાચારના અર્થમાં નથી, પરંતુ મર્યાદાને ભૂલી ગયેલા દુષ્ટોને મર્યાદિત કરવાના અર્થમાં છે. જેઓ અદાંત છે, રાજ્ય દ્વારા અસ્થાપિત નિયમોમાં રહેતા નથી, તેમના માટે દંડની વ્યવસ્થા છે. નિયમોનું પાલન કરનારી પ્રજા દરેક પ્રકારે સુખી થાય છે. તેમણે શાસન તરફથી સુરક્ષાની સાથે સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. પ્રજા માટે શાસન દ્વારા નિર્ધારિત કાર્યો પ્રજાએ કરવા જોઈએ, જેથી શાસકને સહકાર પ્રાપ્ત થાય. દરેક પ્રકારની વ્યવસ્થાઓ છેલ્લે તો સુશાસન માટે જ કરવામાં આવે છે. તેથી દંડ વ્યવસ્થા પણ સુશાસનનો એક ભાગ છે. જે લોકો નિયમોનું પાલન ન કરે તે લોકો રાજ્ય અને સ્વયં માટે હાનિકારક હોય છે. ગૌતમ ધર્મસૂત્રમાં કહ્યું છે, વિશ્વમંચો વિપરીતા નશ્યંતિ, અર્થાત નિયમોથી વિરુદ્ધ આચરણ કરનારા પોતાનું જ અહિત કરે છે, તેથી પોતાનો જ વિનાશને આમંત્રિત કરે છે. એક વ્યક્તિનું અહિત થવાથી તેની સાથે જોડાયેલા અનેક લોકોનું પણ અહિત થાય છે અને છેલ્લે રાજ્યનું પણ અહિત થાય છે. તેથી દરેકે સ્વયં શિસ્તમાં રહેવું એ સુશાસનનો મૂળ સિદ્ધાંત છે. વિરુદ્ધ આચરણ કરનારને રાજા જાતે દંડ કરતા પહેલા તેણે આચાર્ય સાથે પરામર્શ કરીને ઉચિત દંડનું વિધાન કરવું જોઈએ. ગૌતમ ધર્મસૂત્રમાં લખાયેલું છે, તાન આચાર્યોપદેશો દંડશ્ચ પાલયતે, અર્થાત જે વિપરીત આચરણ કરે છે તેને આચાર્ય સાથે પરામર્શ કરીને દંડ આપવું જોઈએ. ક્યારેક ઉપદેશથી અપરાધીનું હૃદય પરિવર્તન થઈ જાય છે. તે માટે અપરાધ કરવા માટે પ્રેરિત થતો નથી. એમ પણ દંડ વ્યવસ્થા એ અપરાધીને સમાપ્ત કરવા નહીં, પરંતુ અપરાધને સમાપ્ત કરવા છે. જે ઉપદેશથી પરિવર્તન ન થાય તેને દંડ આપવો જોઈએ. દંડ વ્યવસ્થામાં રાજા અને આચાર્યની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. તેથી તેમણે પક્ષપાત વિના શાસ્ત્રોક્ત નિયમો પ્રમાણે દંડનું વિધાન કરવું જોઈએ. મિત્રો, ગૌતમ ધર્મસૂત્રમાં નિરૂપિત રાજાના કર વ્યવસ્થા, અનાયાસે મળેલા ધન ઉપર સ્વામિત્વ, દંડ વ્યવસ્થા મેળવી, આ રીતે ગૌતમ ધર્મસૂત્રમાં રાજધર્મ પરિચય સાથે આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. હજુ વિશેષ જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ